તો જો છેલ્લે આપણે જે વાત કરેલી એની અંદર સંકરણ છે એની ખાસિયતો જોઈ, સંકરણ એટલે શું એ સમજ્યા, અને બીજી બાબત છે એની ચર્ચા કરેલી. તો એ બાબત એવી હતી કે જેની અંદર આપણે સંકરણ થવા માટેની મુખ્ય શરતો કે જેમાં આવા પ્રકારની કન્ડિશન હોય તો જ સંકરણ થાય એ બાબતો છે આપણે વાત કરેલી. આજે જે સમજવાનું છે એ સંકરણ એટલે 12મા ચેપ્ટરની અંદર પણ આ જ પ્રશ્ન આવે છે ને ટૂંક સમયની અંદર તમારી એક્ઝામ છે એની અંદર 12મું ચેપ્ટર પણ છે તો એની અંદર પણ સંકરણો છે એ આવવાના છે. હવે જેને ત્યાં સમજાણું હોય ન સમજાણું જે પણ પ્રશ્ન છે એ તમારી સાથે બરાબર, એટલે ત્યાં નથી આવડ્યું તો હાલ આપણે ફરીથી શીખવાના છીએ એ જ ટોપિક અને એ જ વસ્તુ, એટલે ખાસ આપણે ધ્યાન આપીશું. અને આ એવી વસ્તુ નથી ખાલી 11માં પૂરતી છે, 11મું પૂરું થયું એટલે પૂરું. આ તમને 12મા ધોરણની અંદર 4 થી 5 ચેપ્ટર એવા છે કે જેની અંદર ઉપયોગી થશે, કે જેમાં ખાસ સંકરણ છે એના ઉલ્લેખો આવશે અને એના આકાર અને બંધકોણ અને બંધ લંબાઈ છે એ ઓર્ગેનિકના જેટલા ચેપ્ટર ભણશો એની અંદર બધા જ સંયોજનો માટે ક્યાંક ને ક્યાંક એના સંકરણો એના બંધકોણો એ તમારે યાદ રાખવાના રહેશે અને આવશે. તો અત્યારે આપણી પાસે સંકરણની માહિતી હોય તો જ આપણને આગળની વસ્તુ ખબર પડે. તો મેં લગભગ શનિવારે તમને એવું કીધેલું કે બધાને 1 થી 20ની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. એટલે આપણે ગમે ત્યારે કોઈ પણ લેક્ચરની અંદર કોઈ પણ ટોપિક ચાલતો હશે ત્યારે ગમે એનો વારો આવશે, ગમે એની ઇલેક્ટ્રોન રચના છે એ પૂછવામાં આવશે. આજ એક દિવસ પૂરતી ગોખી એમ નહીં, બરાબર. એટલે આની પછી નવું ચેપ્ટર ચાલુ કરશું તો એમાંય તે આપણે એસ વિભાગ ભણશું તો એસ વિભાગમાં ઇલેક્ટ્રોન રચના તો આવવાની છે. એટલે મારે ત્યારે તમને ઇલેક્ટ્રોન રચના તો સમજાવવાની એટલે કે લખવાની તો થવાની જ, તો ત્યારે પણ જરૂર પડશે કે ભાઈ સોડિયમ તો ઇલેક્ટ્રોન રચના આવી થાય સમૂહ 1 એસ વિભાગની અંદર સમૂહ 1 અને સમૂહ 2 આવે તો અહીંયા તો તમારે બંને તત્વના એટલે સમૂહ 1 અને સમૂહ બંનેની તમારી ઇલેક્ટ્રોન રચના છે તૈયારીમાં રહેવાનું. કારણ કે નકર પછી તમને એની આયનીકરણ એન્થાલ્પી અથવા એમાં આપતા અપવાદો એ બધી જ વસ્તુઓ ખબર પડે નહીં. તો આપણે ઝડપથી જોવું છે કે sp3 સંકરણની અંદર પહેલું સંકરણ છે sp3 સંકરણ. તો એ sp3 સંકરણ માટે જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ sp3 સંકરણ સમજવું છે તો એના માટે પહેલાં તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય, એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું હોય, આ બધી જ માહિતી આપણી પાસે હોવી જોઈએ. ચાલો મેં છેલ્લે તમને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાને એવું કંઈ સમજાવેલું ખરું? નહીં ને? ઓકે, ચાલો તો હું વાત કરું છું કે સૌથી પહેલાં કે કાર્બન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચનાની. તો કાર્બન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો શું થાય? 1s2 2s2 અને 2p2 આવા પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના થાય. કારણ કે 6 ઇલેક્ટ્રોન હોય એટલે એની અંદર 6 ઇલેક્ટ્રોન તમે લખી શકો. આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાને હું આવી રીતે પણ લખી શકું, એટલે કે બોક્સ સ્વરૂપમાં, કે જેમાં આપણે આવા 3 ભાગ છે એ પાડશું. તો પહેલું બોક્સ છે એ 1s કક્ષક માટે, બીજા નંબરનું બોક્સ 2s કક્ષક માટે, ત્રીજા નંબરનું 2px 2py અને 2pz કક્ષક માટે આપણે રાખીશું. હવે કાર્બન પરમાણુ છે એના ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 1sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, જે આવી રીતે ગોઠવાય છે, બરાબર. 2sની અંદર કેટલા? 2, જે આવી રીતે ગોઠવાયેલા હશે. 2pની અંદર કેટલા? તો કે 2. તો બંને હંમેશા અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. આવું આપણે ચેપ્ટર નંબર 2માં ભણ્યા છે, બરાબર. જે ભણ્યા હશે એને ખબર હશે. તો ફરજિયાત અહીંયા પછી એક જ ખાનામાં 2 મુકાય નહીં, તો હુનના નિયમનું પાલન ન થાય. એટલે ખાસ આપણે એ ધ્યાનમાં લેશું કે કેવી રીતે એની ઇલેક્ટ્રોન રચના બોક્સની અંદર દર્શાવી. ક્વોન્ટમમાં ભણ્યા હશે એને ખબર હશે પી કક્ષક છે એના 3 ભાગ પડે, px py અને pz. એવી જ રીતે ડી કક્ષકના મેં તમને 5 ભાગ છે એના નામ સાથે કીધેલા કે આવા 5 ભાગ પડે. એટલે તમે જો વિચારી લો કે જે વસ્તુ 11માની અંદર આગળ ભણી ગયા છો ક્યાંક ને ક્યાંક વચ્ચે આવવાની છે. કારણ કે ગોખીને કેટલું ગોખશો? તમારા 2 ટેક્સ્ટ બુક
બે ભાગ છે, બે ભાગની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આગળના ચેપ્ટરો ઉપર એકબીજા ઉપર આધાર રાખે છે. તમે એક એક ટોપિક માટે કેટલી વસ્તુ ગોખશો, ભેગું થાય નહીં. તો એના કરતાં બેટર છે કે આગળની વસ્તુઓ અમુક જે જરૂરી છે એને તૈયાર કરી લો કે જે પછી ક્યાંય તકલીફ પડે નહીં. તો આવા પ્રકારની મેં ઇલેક્ટ્રોન રચના છે એ દર્શાવી છે. હવે જો મારે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એની નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન શું થાય, દાખલ થાય. એ આપણે ક્યાં વાત કરેલી, કાલ અગત્યની શરત હતી એની અંદર બઢતી મળે. ઇલેક્ટ્રોનને સંકરણ પહેલાં શું કરવાનું, બઢતી આપવાની. એટલે અનિવાર્ય છે, અનિવાર્ય એટલે ખૂબ જરૂરી છે. એનો મતલબ કે આ નીચી ઉર્જા ધરાવતી કક્ષક 2s બરાબર, એમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક એટલે કઈ 2p. તો એ જોઈએ કે કેમ 2s નીચી ઉર્જા ધરાવતી કક્ષકની 2p કેમ વધારે બરાબર. તો અહીંયા હું જો 2s ની વાત કરું અને એના માટે મારે ઉર્જાનું મૂલ્ય મેળવવું હોય તો મારી પાસે n અને l ના મૂલ્ય હોવા જોઈએ ક્વોન્ટમાંક પ્રમાણે. ચાલો, તો 2s માટે n નું મૂલ્ય શું હોય, 2 અને l નું મૂલ્ય 0. અને એ જ વસ્તુ હું ઉર્જા માટે દર્શાવું તો ઉર્જા બરાબર શું લખાય, n પ્લસ l. ચાલો, 2s માટે ઉર્જા શું થઈ, 2 વત્તા 0 એટલે કેટલી મળી, 2 બરાબર. ચાલો, એ જ વસ્તુ હું 2p માટે દર્શાવું તો 2p માટે તમારા પાસે n નું મૂલ્ય કેટલું હોય, 2, p નું મૂલ્ય કેટલું, 1. ક્વોન્ટમાંક આવડે ને બધાને? કારણ કે હવે મારી પાસે ટાઈમ નથી, હું તમને બીજી વાર ક્વોન્ટમાંક સમજાવવા બેસું બરાબર. તો l નું મૂલ્ય ક્વોન્ટમાંક, બીજા નંબરનો ક્વોન્ટમાંક જેને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક કહીએ છીએ, અને જેના ઉપરથી તમને જો p કક્ષક છે તો એના માટે l નું મૂલ્ય શું હોય, 1 હોય. આવું તમે ક્વોન્ટમાંક સમજ્યા હશો તો સમજાણું હશે બરાબર છે. તો એના ઉપરથી આપણે n નું મૂલ્ય મૂક્યું. અહીંયા જોઈએ તો l નું મૂલ્ય કેટલું, n નું મૂલ્ય 2, l નું મૂલ્ય કેટલું, 1. એટલે જો શું મળ્યું, 3. તો જેના n પ્લસ l નું મૂલ્ય વધુ મળે એની ઉર્જા શું હોય, વધારે હોય બરાબર છે. તો આની અંદર જો કોના n નું મૂલ્ય વધુ મળ્યું, 2p કક્ષકનું. એટલે ઉત્તેજિત અવસ્થામાં આવું લખી શકો કે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી 2p માં શું થાય છે તો કે દાખલ થાય છે. સમજણ પડી? તો હું કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એ લખું તો જુઓ મને આવા પ્રકારની મળે કે જેને આપણે કાર્બન ઉપર કેના વડે દર્શાવશું, સ્ટાર વડે બરાબર. કેના વડે, સ્ટાર વડે. તો એની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો પહેલું બોક્સ જેને આપણે 1s કહીએ, કેટલા ઇલેક્ટ્રોન, 2. ચાલો, બીજા નંબરનું બોક્સ જેને આપણે શું કહીએ, 2s. ચાલો, ત્રીજા નંબરનું બોક્સ જેને આપણે શું કહીશું, 2px, 2py અને 2pz. ચાલો, ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન ક્યાં જાય, છેલ્લી કક્ષામાં. તો આની પાસે હવે કેટલા વધ્યા, 1 જ. તો જો હવે 3 ઇલેક્ટ્રોન કેની અંદર આવ્યા, 2px, 2py અને 2pz ની અંદર. તો જો હાલ સંકરણની અંદર ભાગ લેવા માટે કેટલી કક્ષકો તૈયાર છે એટલે ખાલી છે. તો જો સંકરણની મતલબ એક કક્ષકની બીજા કક્ષક સાથે શું, સંમિશ્રણ. એ તો ખબર ને બધાને, સંમિશ્રણ આપણે આગળ સમજ્યા છીએ. તો આ એક 2s કક્ષક છે એને બીજી સાથે સંમિશ્રણ કરવું હોય તો એની અંદર એક જગ્યા ખાલી હોવી જોઈએ ને. એમનામ બીજાને કોઈને બેવાડી શકાય નહીં, કારણ કે ત્યાં પાઉલીના નિયમનું પાલન ન થાય. એને એવું કીધું કે એક જ બોક્સની અંદર 2 જ ઇલેક્ટ્રોન મૂકી શકો, 2 થી વધારે હાલે નહીં. હા, 1 હાલે તો બોક્સ ખાલી રાખી શકો, પણ 2 કરતાં વધારે ક્યારેય ઇલેક્ટ્રોન અંદર સમાય નહીં. આવું આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણ્યા છે બરાબર. તો એ પ્રમાણે જોવા જાઓ તો હાલ હવે આની એક કક્ષા ખાલી છે. જો આ સંકરણમાં ભાગ ન લે, કારણ કે એને તો બંને ઇલેક્ટ્રોન ફૂલે ફૂલ જ છે, તો અહીંયા સંકરણમાં ભાગ લેશે નહીં. તો જો એક s કક્ષક અને p કેટલી, 3 કક્ષકો p
કે જે સંકરણ કરવા માટે તૈયાર છે, એટલા માટે સંકરણ શું બને? sp3. હવે એની અંદરથી કેટલી કક્ષકો કઈ રીતે સંકરણમાં ભાગ લે છે એના આધારે તમને જુદા જુદા સંકરણ છે એ મળવાના છે. તો એની અંદર વાત કરીએ તો સૌથી પહેલું સંકરણ મારે સમજવું છે sp3 સંકરણ માટે, કે જે મિથેન અણુ માટે છે. તો આપણે અહીંયા હવે મિથેન અણુનું sp3 સંકરણ છે એ જોઈએ. તો જો પહેલું સંકરણ CH4 માટે એનું નામ શું થાય? મિથેન. આના માટે સંકરણ સમજવું છે તો હું કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખું તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે મારા મત મુજબ 1s2 2s2 અને 2p2 આવા પ્રકારની કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય. બરાબર છે. એની ઉપરથી કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું, જેને આપણે બોક્સ વડે દર્શાવી દઈએ છીએ. ચાલો 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2. ચાલો 2s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 જ આવે ને. હવે અહીંયા આપણે દર્શાવ્યું. બરાબર. ચાલો અને 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3 ભાગ પડે અને ત્રણેયની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. ચાલો નામ આપી દઈએ 2px, 2py અને 2pz. બરાબર. ચાલો તમને જ અત્યારથી જ ખબર પડી ગઈ હશે કે બીજું ચેપ્ટર નથી આવડતું તો કેટલી તકલીફ પડે છે. બરાબર ને? ઇલેક્ટ્રોન રચના નથી આવડતી તો કેટલી તકલીફ પડે છે. એની ઉપરથી તમારે ડિસિઝન લઈ લેવાનું કે આગળ કેટલી તકલીફ પડશે. એટલે બે વસ્તુ છે, આગળ હેરાન થવું, તકલીફ પડવી. કારણ કે પછી એવું થાય કે જ્યારે બધું ભેગું થાય ને ત્યારે મગજ કામ ન આપે. પછી એક જ ઓપ્શન હોય, ચોપડી બંધ કરવાનો. કારણ કે પછી જ્યારે ટાઈમ આવશે, જ્યારે જરૂર પડશે, જરૂર ક્યારેય પડે નહીં પછી. કારણ કે પછી આપણે તૈયાર કરવાનું જ માંડી વાળીએ તો જરૂર પડવાની નથી. એટલે યાદ રાખીશું કે હાલ જેટલા ચેપ્ટરના નામ બોલો એટલા ફરજિયાત. નો વિડીયો જોઈએ તો તમે ટી સ્કૂલમાં જોઈ લ્યો કે ગમે રીતે શીખો. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, આ ચેપ્ટર નંબર 4, 8મું, 12મું અને 13મું. આટલા ચેપ્ટર તો ફરજિયાત 11મા ધોરણના ખબર પડવી જોઈએ. નકર તમને 12મા ધોરણની અંદર ઘણી બધી વસ્તુમાં તકલીફ પડશે. બાકીના ચેપ્ટરમાં તો થોડું ઘણું ચાલશે, કે જે કદાચ એ એક ટોપિક માટે તમારી આગળનું હશે તેનો ઉપયોગ કરવાનો થશે, તમે યાદ રાખી લેશો. બાકી આ વસ્તુ જેને તકલીફ પડી એને બધા જ ચેપ્ટરમાં તકલીફ પડે. હવે જેને ત્રીજું ચેપ્ટર નથી આવતું એને એસ ને પી વિભાગમાં કાંઈ ના ખબર પડે. હું એવું લખું એસ વિભાગના સમૂહ 1 ની અંદર ઉપરથી નીચે જાઓ એમ એની આયનિક અને એન્થાલ્પીમાં છે એ ઘટાડો થાય ને. હવે કેમ થાય, કેમ આયનિક અને એન્થાલ્પી શું, એ કંઈ ખબર ન પડે તો એ આપણે એસ વિભાગમાં એવું જ ભણવાનું છે. તો જેને ત્રીજું ચેપ્ટરમાં ટપ્પો ન પડ્યો એને એમાંય ટપ્પો ન પડે. એવું પી વિભાગ માટે ભણવાનું. એ જ વસ્તુ 12મા ધોરણમાં આવશે. પી વિભાગ પાર્ટ 2 અને ડી અને એફ વિભાગ. હવે આને જ્યાં કંઈ ખબર ના પડી તો એમાં કંઈ નહીં ખબર પડે. એટલે આ બધી એકબીજા સાથેની કડીઓ છે. પહેલી જ કડી તૂટેલી હશે તો આગળની એકેય કડી જોડાવાની નથી, એટલું ધ્યાન રાખજો. બરાબર. એટલે જોઈએ આની અંદર અત્યારે તો આપણે ચર્ચા કરીએ છીએ. તો કાર્બન પરમાણુ છે એની અંદર જો જોવા જઈએ તો કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમને આવી મળે. હવે જુઓ એની સાથે કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે ને. કેટલા છે? 4 હાઇડ્રોજન. તો એમાંથી એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા પોતાનો એક ઇલેક્ટ્રોન મૂકશે. જો બ્લુ કલરની પેન એટલે તમને થોડો ઘણો બ્લુ કલર દેખાય, એ કલરની પેન છે એ શું દર્શાવે છે? હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. બ્લેક કલરથી દર્શાવ્યો છે કેનો છે? કાર્બનનો ઇલેક્ટ્રોન. બરાબર. તો 4 છે એમાંથી એક હાઇડ્રોજન એક 2sમાં મૂક્યો, બાકીના 3 કેમાં? 2p ની અંદર. એટલે તમને જો કુલ આવી રીતે 4 હાઇડ્રોજન પરમાણુ છે એ 4 હાઇડ્રોજન પરમાણુએ શું કર્યું? કાર્બન પરમાણુ સાથે ભાગીદાર. એ જ વસ્તુ આપણે બંધારણ સ્વરૂપે જોઈએ
તો જો આનું બંધારણ સ્વરૂપે મારે દર્શાવવું હોય તો જો હાલ તો સંકરણની અંદર કેટલી કક્ષકોએ ભાગ લીધો તો કે એક એસ કક્ષકે અને બીજી કેટલી તો કે 3 પી કક્ષકોએ, એટલે સંકરણ કયું થયું sp3, એટલે મિથેનની અંદર સંકરણ કયું થાય sp3, બરાબર। ચાલો એની અંદર આકૃતિ એટલે બંધારણ દ્વારા સમજીએ તો જો કાર્બન પરમાણુની 4 કક્ષકો, આ 4 કક્ષકો છે એને આપણે આવી રીતે દર્શાવી સમજવા માટે, બરાબર છે। તો એને માટે જોઈએ તો અહીંયા એક કક્ષક સાથે એક હાઇડ્રોજન પરમાણુએ શું કર્યું ભાગીદારી, એવી જ રીતે બીજી કક્ષક છે એના માટે હાઇડ્રોજન પરમાણુએ શું કર્યું ભાગીદારી, ત્રીજા નંબરની કક્ષક માટે કહીએ તો હાઇડ્રોજન પરમાણુએ ભાગીદારી, અને ચોથા નંબરની કક્ષક કહીએ તો અહીંયા પણ હાઇડ્રોજને શું કરી ભાગીદારી। તો તમે જુઓ કે અહીંયા બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા પણ બંને વચ્ચે અને અહીંયા પણ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી। આમાં જોવા જઈએ તો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક હોય જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કારણ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે 1sમાં, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના લખાય શું 1s1, બરાબર। તો એવી જ રીતે બધી જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકોએ શું કર્યો સંકરણની અંદર ભાગ લીધી। એવી જ રીતે તમે જોવા જાઓ તો પી કક્ષક માટે તો સોરી કાર્બનની કક્ષક માટે તો કાર્બનની એક 2s કક્ષકોએ ભાગ લીધો, એક 2p એક કક્ષક, એક 2p વાય અને એક 2p ઝેડ કક્ષકે છે એ સંકરણની અંદર ભાગ લીધો। તમને સારું લાગે એને 2px 2py અને 2pz કહી શકો છો, મેં જે ક્રમ આપ્યા એ જરૂરી નથી કે એ જ આપવા, બરાબર છે। ચાલો આના દ્વારા જે બંધ બન્યો એ કેવો બંધ બન્યો સિગ્મા બંધ, આના દ્વારા પણ સિગ્મા, આના દ્વારા પણ સિગ્મા અને આના દ્વારા પણ સિગ્મા બંધ, બરાબર। તો આપણને કુલ સિગ્મા બંધની સંખ્યા પણ આટલી મળી। તો આના ઉપરથી મારે ડેટા લખવા છે તો પેલો ડેટા જોઈએ આકાર, બીજી વાત કરીએ બંધ કોણ, અને ત્રીજા નંબરની વાત કરીએ તો સિગ્મા બંધની સંખ્યા, અને ચોથા નંબરની વાત કરીએ તો પાઈ બંધની સંખ્યા। બંધ લંબાઈ છે એ આપણે ઇથેન અણુની અંદર લખશું, જુદી જુદી દર્શાવવાની છે એના માટે। તો હાલ અત્યારે જો હું આ બે કાર્બન વચ્ચેનો બંધ કોણની વાત કરું તો કેટલો હોય 109.28 ડિગ્રી। આમાં મારું ન ચાલે ને તમારું ન હાલે, કારણ કે જે પ્રાયોગિક મૂલ્ય છે ને આપણે આગળ વાત કરેલી સ્પેક્ટ્રો મીટર નામનું જે સાધન છે અથવા સ્પેક્ટ્રોકેમિસ્ટ્રી પદ્ધતિ દ્વારા આને માપવામાં આવે છે, કારણ કે એને કોણ માપક દ્વારા માપી શકાતો નથી। એટલે આ બધા મૂલ્યો તમારે MCQ માટે યાદ રાખવાના છે, જે તમને 25 માર્કના આગળના જે પ્રશ્ન પૂછાય એના માટે। એમાંથી તમને એવું પૂછે કે મિથેનની અંદર કાર્બન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ કેટલો હોય તો 109.28 ડિગ્રી હોય, બરાબર છે। તો આપણે આ યાદ રાખીશું। આકાર કેવો થાય તો કે સમ ચતુષ્ફલકીય, બંધ કોણ કેટલો તો 109.28 ડિગ્રી, સિગ્મા બંધની સંખ્યા કેટલી મળી 4, તો આની અંદર સિગ્મા બંધ કેટલા હોય 4, પાઈ બંધ કેટલા 0 હોય, બરાબર છે। હા કેટલા આવશે 4, તો તમને સિગ્મા બંધની સંખ્યા 4, પાઈ બંધની સંખ્યા 0, બંધ કોણ મળ્યો 109.28 ડિગ્રી, બરાબર છે। એની અંદર જોવા જઈએ તો જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈનું મૂલ્ય કેટલું હોય છે તો કે 109 પાઇકોમીટર, કેટલું હોય 109 પાઇકોમીટર જેટલું હોય છે, એ યાદ આપણે રાખીશું। બાકીનું બધું છે ઇથિન અણુ માટે જોવાનું છે, એ આપણે જોશું, એટલે બધાની બંધ લંબાઈ કેટલી છે એ આપણે જોઈએ। તો આટલું પહેલાં લખી લો, પછી આપણે ઇથિન અણુની અંદર થતું sp3 સંકરણ છે એ સમજીએ। મિથેન હતું એના સંકરણ જેવું જ sp3 સંકરણ, પણ ઇથેન અણુની અંદર જોવું છે કે જેની અંદર 2 કાર્બન પરમાણુ હોય તો એની અંદર કેવી રીતે સંકરણ થાય ને કેવી રીતે આકાર મળે। તો હવે આપણે જે બીજા નંબરનું સંકરણ છે sp3 એ કોના માટે જોવું છે તો કે CH3 જેના કયા નામથી ઓળખાય ઇથેન।
તો આના માટે મારે સંકરણ છે એ જોવું છે. તો જો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારે, પણ એની અંદર જોવા જાવ તો 2 કાર્બન પરમાણુ આવેલા છે. તો એની અંદર આપણે પહેલો કાર્બન પરમાણુ છે એને આપણે C1 કાર્બન કહી દઈએ અને બીજો કાર્બન પરમાણુ છે એને C2 કાર્બન કહી દઈએ. તો જો બંને કાર્બન પરમાણુની હું ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું તો મને આવા પ્રકારની મળે કે એની 1s કક્ષક છે એની અંદર 2 ઇલેક્ટ્રોન, ચાલો 2s કક્ષક છે એ 2s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 જ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું છું. ચાલો એવી જ રીતે 3s કક્ષક છે તો એ 3s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે બધામાં 1 ઇલેક્ટ્રોન છે એ દર્શાવવાના થાય. તો એની અંદર જે 2s કક્ષક છે એને 2px, 2py અને 2pz આ 3 પ્રકારે અલગ અલગ વર્ગીકૃત કરી દઈએ. એવી જ રીતે હું બીજા નંબરનો કાર્બન છે એના માટે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું તો આવું થાય 1s, 2s, ત્રીજા નંબર માટે લખીએ તો 2px, 2py અને 2pz. એની અંદર અહીંયા 1 ઇલેક્ટ્રોન, આની અંદર કેટલા? 2 ઇલેક્ટ્રોન અને આ બધાની અંદર કેટલા કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન હોય. ચાલો સમજો હવે કે શું અને કેવી રીતે રચના બને છે. એના આધારે આપણે બંધારણ પણ જોડે જોડે દોરતા જવાનું છે. તો જો એક કાર્બન પરમાણુ એટલે કે C1 કાર્બન બીજા કાર્બન એટલે કે C2 કાર્બન છે એની સાથે શું બનાવે છે? પહેલાં તો બંધ બનાવે છે. એટલે કે એની 2s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ બીજા કાર્બનની 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે શું કરે? સંમિશ્રણ કરે. એટલે બંને વચ્ચે શું બને? બંધ બને. તો આપણે એનું બંધારણ અહીંયા દર્શાવવું છે તો બંધારણ દર્શાવીએ. તો જો જેમ જેમ સંકરણ વસ્તુ દર્શાવતા જઈએ એવી રીતે આપણે બંધારણ પણ છે અહીંયા દર્શાવતા જઈએ છીએ. ચાલો આ C1 કાર્બન અને આ C2 કાર્બન. તો જો C1 કાર્બનની એક 2s કક્ષક અને C2 કાર્બન છે એની એક 2s કક્ષક, આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની શું થઈ? ભાગીદારી. એટલે મેં એ દર્શાવી દીધું. બરાબર છે. ચાલો પહેલા નંબરનો કાર્બન છે એની અંદર જુઓ કેટલા હાઇડ્રોજન જોડાયેલા? 3. મતલબ કે એની 2px કક્ષકમાં એક હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ માટે મૂકશે. એવી જ રીતે 2p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ છે ભાગમાં મૂકશે અને એવી જ રીતે 2pzની અંદર 1 ઇલેક્ટ્રોન છે ભાગીદારીમાં મૂકશે. કયા કાર્બનની વાત કરી? C1 કાર્બનની. તો હવે આપણે C1 કાર્બનમાં જે થયું એ દર્શાવીએ. તો જો આ એક C1 કાર્બનની કક્ષા, આ બીજા નંબરની અને આ ત્રીજા નંબરની કક્ષા છે આપણે દર્શાવી દીધી. આ 3 કક્ષાઓની વાત કરીએ તો એની 3 વચ્ચે કોની સાથે ભાગીદારી થાય? તો કે બધાની હાઇડ્રોજન વચ્ચે ભાગીદારી થાય છે. તો ત્રણેય માટે આપણે હાઇડ્રોજન પરમાણુ છે એની ભાગીદારી થાય છે એવું દર્શાવી દીધું C1 કાર્બન માટે. સમજણ પડી ને શું કર્યું એ? ઓકે. આની અંદર વાત કરવા જાઓ તો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક અને કાર્બન પરમાણુની 2px, 2py અને 2pz કક્ષક છે એને સંકરણમાં ભાગ લીધેલો છે. તો આવા પ્રકારની આકૃતિ થઈ. ઓકે. હવે જોઈએ આપણે C2 કાર્બન માટે. તો જો એક તો ભાગીદારી થઈ ગઈ. હવે જે વધ્યું છે એમાં એની પાસે કેટલા? 3 હાઇડ્રોજન છે ને. તો એ 3 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન મૂકે 2px માટે, બીજો હાઇડ્રોજન મૂકે 2py માં અને ત્રીજો હાઇડ્રોજન છે એ મૂકે ઇલેક્ટ્રોન 2pz માં. તો જે વસ્તુ થઈ એટલે જો 3 બીજી તમને p કક્ષકો છે એમાં સંકરણ થયેલું જોવા મળ્યું. તો જો જે સંકરણ તમને મળ્યું એક s કક્ષક અને 3 p કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો એટલે કયું સંકરણ બને? sp3 સંકરણ. બરાબર. તો આપણને sp3 સંકરણ છે એ મળ્યું. તો એ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવીએ. તો જો કાર્બન પરમાણુની કેટલી કક્ષકો?
3 કક્ષકોએ જ્યાં સંકરણની અંદર ભાગ લીધેલો છે એની અંદર દર્શાવો તો એક કક્ષકનું હાઇડ્રોજન સાથે, બીજી કક્ષકની પણ હાઇડ્રોજન સાથે અને ત્રીજી કક્ષકની પણ ભાગીદારી કોની સાથે? હાઇડ્રોજન સાથે, એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આની અંદર દર્શાવવા જાઉં તો હાઇડ્રોજન પરમાણુની કઈ કક્ષક? 1s કક્ષક. અને કાર્બન પરમાણુની તો કે 2p Z લઈ લો, અને 2p Y લઈ લો, અને આને 2p X લઈ લો. તમને સારું લાગે એને ત્યાં તમે નામ આપી શકો છો. બરાબર. તો જો આવી રીતે સંકરણ થઈ અને તમને આવા પ્રકારનું બંધારણ ધરાવતો આકાર મળ્યો. તો આની અંદર જોવા જાવ તો જો સિગ્મા બંધ કેટલા મળ્યા? તો આ એક સિગ્મા બંધ, આ બીજો, આ ત્રીજો. આ બંને વચ્ચે બંધ બની કેવો હોય? સિગ્મા બંધ. આ પણ કેવો? સિગ્મા બંધ. અહીંયા સિગ્મા બંધ અને અહીંયા પણ સિગ્મા બંધ તમને મળ્યા. તો આના માટે મારે આકાર, બંધ કોણ, બંધ લંબાઈ અને આવી બધી બાબતો છે એ મારે મેળવવી છે. તો જો પહેલાં લખશું આકાર કેવો થાય એ. બીજા નંબરની વાત કરીએ તો બંધ લંબાઈ. ત્રીજા નંબરની વાત કરીએ તો બંધ કોણ કેટલો થાય. પછીની વાત કરીએ તો સિગ્મા બંધની સંખ્યા. અને ત્રીજા નંબરની વાત, છેલ્લી વાત કે પાઈ બંધની સંખ્યા. ચલો, આના જ માટે મારે સામાન્ય આકાર છે એ દર્શાવવો છે. તો જો સામાન્ય રીતે આપણે આને આવી રીતે દર્શાવતા આવ્યા છીએ કે જેની અંદર તમે ધોરણ 10ની અંદર તમારો હાઇડ્રોકાર્બન નામનો પાઠ છે એમાં તમે આને ઇથેન અણુને આવી રીતે સામાન્ય રીતે દર્શાવેલો છે. બરાબર. તો આની અંદર જો હું બંધ કોણ અને એ બધી બાબતો છે આમાં દર્શાવીશ, કારણ કે આની અંદર ભાઈ આકૃતિ ભરચક થઈ જાય, તમને સમજાય ન સમજાય. બરાબર. તો એ આપણે સામાન્ય બંધારણની અંદર દર્શાવશું. તો જો આપણી પાસે બંધ કોણ માટે તો કેટલા વચ્ચે ખૂણા બને છે એની વાત કરીએ. તો જો ખૂણાની વાત કરીએ તો બંધ લંબાઈ કેટલા વાળી પહેલાં એ વાત કરીએ. તો જો 2 બંધ લંબાઈ મળી, એક હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેની અને બીજી કઈ કાર્બન અને કાર્બન વચ્ચે. આ 2 બંધ લંબાઈઓ તમને જોવા મળશે આખા બંધારણમાં, બીજી એકેય જોવા મળે નહીં. બરાબર. બંધ કોણની વાત કરીએ તો જુઓ તમને ખૂણો એક મળે હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો મળે ને, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન. અને એક ખૂણો આવો મળે કે હાઇડ્રોજન કાર્બન કાર્બન વચ્ચેનો, એટલે હાઇડ્રોજન કાર્બન અને કાર્બન વચ્ચેનો. તમે જેટલા ખૂણાઓ જોવા જાઓ તો તમને આ 2 પ્રકારના ખૂણાઓ મળે. બરાબર. ચાલો, તો આપણે આટલી બાબતો છે એ નક્કી કરવાની છે, જે યાદ રાખવાની છે. તો એના માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આકાર જોઈએ કે આકાર કેવો થાય. ચાલો, આકાર કેવો થાય આનો? જો આપણે બધાના મગજની અંદર શું હોય? ડિઝાઇન, આકૃતિ ફિટ હોય કે એવું દેખાય તો જ હોય. બરાબર ને. ચાલો, આટલો ભાગ છે હું દૂર કરી નાખું, આ છે જ નહીં. હંમેશા આકાર છે કોઈ એક જ કાર્બનનો હોય. સંકરણ પણ એક જ કાર્બનનું તમે મેળવો છો. તમને CH3 CH2 CH2 એવી રીતે કોઈ શૃંખલા આપી હોય તો તમે જે સંકરણ લખો છો કોઈ એક જ કાર્બન માટે લખો છો ને. આવું 12મા ચેપ્ટરમાં જેને કોકે ભૂલમાં જોવાઈ ગયું હોય તો હશે, જોજો કે કોઈ એક જ કાર્બનના સંકરણ તમે દર્શાવો છો. તો આકાર પણ મારે કોના માટે લખવાનો થાય? કોઈ એક જ કાર્બન માટે. તો જુઓ, અહીંયાથી આ કંઈ છે ને એવું વિચારો અને આ ભાગને આખો ઊંચો કરું એટલે કે આમ ફેરવી નાખું, કેવો આકાર બને? દેખાય છે તમને સમચતુષ્ફલકીય આકાર? એ જ વસ્તુ આ ઊંધી તમને આડી આપી, પણ આપણા મગજમાં તો આકાર કેવો? એક ઉપર હોય ને તો નીચે દર્શાવ્યો હોય તો જ સમચતુષ્ફલકીય થાય. આવું સાઈડમાં હોય તો ન કહેવાય. બરાબર ને. એટલે ખાસ ધ્યાન રાખજો કે પછી આમાં બીજો નવો આકાર આવે નહીં, કારણ કે હંમેશા sp3 સંકરણ હોય ને ત્યારે આકાર તો સમચતુષ્ફલકીય જ રહે, એ ક્યારેય બદલાય નહીં. બરાબર. તો આકાર તરીકે તમે શું લખશો? સમચતુષ્ફલકીય. જો આ એક વસ્તુનો અડધો માર્ક છે. આ જેટલી ડિટેલ લખો છો ને એનો અડધો માર્ક છે. એ 25 માર્કની અંદર જે એક માર્કના પ્રશ્ન પૂછાય એમાંય જોવા મળી શકે કે એમાં તમને એવું પૂછું ઇથેન અણુની અંદર હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ દર્શાવો. ઇથેન અણુની અંદર કાર્બન વચ્ચેની બંધ લંબાઈ લખો. આ 2 વસ્તુ તમને પૂછી હોય, 2 સાચી લખો તો તમને 1 માર્ક મળે.
સમજાણું? તો એના માટેની તૈયારીમાં આપણે યાદ રાખીશું. તો હવે જોઈએ હાઇડ્રોજન અને કાર્બન. તો આ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે એ આપણે લખવી છે. તો યાદ રાખીશું કે આ બંને વચ્ચેની બંધ લંબાઈ 109 પાઇકોમીટર જેટલી હોય. કેટલી હોય? 109 પાઇકોમીટર. એટલે જો સૌથી બધાને ભૂલ થતી હોય તો આનું આમાં આવ્યું જાય, આનું આમાં આવતું રહે. બરાબર? બાકી તમે યાદ તો રાખ્યું હોય, ગોખવાનું હોય તો ગોખી તો નાખ્યું હોય, પણ પ્રશ્ન આ રહે, પૂછવું હોય આ હોય, લખી નાખો આ. આમાં જ તે બંધ કોણ પૂછ્યું આ હોય ને લખી નાખો આ. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કોના માટેનો કેટલો બંધ કોણ અને કોના માટેની કેટલી બંધ લંબાઈ. કારણ કે આના માટેની કોઈ રીત નથી, કારણ કે આપણે એને માપી પણ શકતા નથી. એ તો પ્રાયોગિક રીતે તમારે નક્કી કરવી પડે. ચાલો કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ હોય છે 154 પાઇકોમીટર. કેટલી હોય? 154. હવે પછી 109 તમે આમાંથી કોઈ પણ કાર્બન હાઇડ્રોજન વચ્ચે માપવા જાઓ એ 109 જ મળે. એ કેટલી મળે? 109 જ. પણ તમે અહીંયા બંધ લંબાઈ છે એ માપો કાર્બન કાર્બન વચ્ચેની તો કેટલી મળશે? 154 પાઇકોમીટર. એટલે યાદ રાખશું કે આ બંધ લંબાઈ છે 154 પાઇકોમીટર. ઘણા બધા એને બંધ કોણ છે એ બંધ લંબાઈમાં આવતું રહે. બંધ લંબાઈ છે બંધ કોણમાં થશે, હું તમને બતાવીશ. બરાબર? પેપર તો હું જોઈશ નહીં, પણ તોય અમુકના પેપર જોઈશ એમાંથી ક્યાંક મળશે. પેપર જોવાઈ જાય, તમારા માર્ક આવી જાય, પછી જોવા લઈશ ત્યારે હું તમને કહીશ. મને તો કોઈના નામ ને રોલ નંબરની ખબર નથી, એટલે તમને એવું ન થાય કે સાહેબ અમારું પાછું અમારું એકલું જ પેપર ચેક કરશે. બરાબર? આમાં બેઠા એમાં મને કોઈના રોલ નંબરની ખબર નથી, કોનો કયો રોલ નંબર છે અને કોનું કયું નામ છે એ નથી ખબર. એટલે એમાંથી તો જે હાથમાં આવે પેપરની અંદર કે મને એવું લાગે કે આ પેપર આને આવું લખેલું છે, બરાબર, જો તમને કહીશ કે આ રોલ નંબરવાળા, એ વ્યક્તિએ જોઈ લેવાનું. અને જેને ભૂલ કરીએ છે એને ખબર પડશે જ, પેપર બતાવશે ત્યારે જ. આજુબાજુવાળાને ખબર પડશે કે સાહેબે આવું કીધું હતું, તે ભાઈ એવું જ કર્યું. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખીશું કે જો પૂછશું, પેપરની અંદર પૂછાશે તોની વાત છે, ન પૂછાય તો કંઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર? ચાલો બંધ કોણની વાત કરીએ તો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ. તો જો આ બંધ ઓલરેડી હોય 3Dની અંદર, એટલે કેવું હોય? પાછળની સાઈડ હાઇડ્રોજન હોય, એક જ સમતલમાં હોતા નથી. એટલે આપણે જે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ આપણે લખવાનો છે. તો આમ તો તમે બંધ લંબાઈ લખવા જાઓ, એટલે સોરી બંધ કોણ છે એ લખવા જાઓ તો બંધ કોણ હોય કેટલો? 109.28 ડિગ્રીનો હોય. બરાબર ને બંધ કોણ? તો હવે આપણે બે બંધ કોણ છે એ તમને મળવાના છે. એક કોનો વચ્ચેનો? કાર્બન હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો, અને કાર્બન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેવાળો બંધ. તો જો એની અંદર જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેવાળો બંધ છે એ બંધ કોણ તમને કેટલો મળશે? તો કે જેટલો આપણે ભણ્યા છીએ એટલો જ. કેટલો? 109.28 ડિગ્રી. બરાબર છે? એટલો જ છે ને? ઓકે. અને ચાલો હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ એ કેટલો મળશે આપણને? કેટલો મળે? ચાલો ભણ્યા છો કે નથી ભણ્યા? બંને વચ્ચેના બંધ કેવા હોય? સરખા જ હોય, 109.28 ડિગ્રી. કારણ કે બધા હાઇડ્રોજન અને કાર્બન બધા એકબીજા સાથે કેટલા અંશના ખૂણે હોય? 109.28 ડિગ્રીના ઓલેજ હોય. બરાબર? એટલે આની અંદર તમે ફક્ત હાઇડ્રોજન કાર્બન વચ્ચેનો બંધ દર્શાવો તો એ 109.28 ડિગ્રીનો જ મળે. અને અહીંયા હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ દર્શાવો તો એ કેવો મળે? 109.28 ડિગ્રીનો. આમ જોઈને લાગે નહીં, જોઈને તમને એવું લાગે કે સાહેબ 90 અંશનો છે. બરાબર ને? એ આપણે એવી રીતે
દર્શાવ્યું છે એટલા માટે. પણ રિયલની અંદર એ આ ત્રણ હાઇડ્રોજન છે એ કેવા હોય તો કે તમે કાર્બન સાથે છે એવી રીતે આવી રીતે ઝુમખામાં જોડાયેલા હોય. ત્રણેય હાઇડ્રોજન અહીંયા કાર્બન છે, એ કાર્બન ભલે પછી આગળ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, પણ એ ત્રણેય હાઇડ્રોજન છે એ કેવા હોય, બધાના એકબીજા સાથે એક સરખા બંધથી હોય. એટલે આની અંદર તમે હાઇડ્રોજન કાર્બન વચ્ચેનો બંધ કોઈ જ મળે, અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કહો તો પણ કેવો મળે, એ જ મળે. તો આની અંદર આપણે ખાલી એક જ બંધ કોણ છે યાદ રાખશું, કેટલો? 109.28 ડિગ્રી. રેડી? ઓકે, ચાલો. તો આમાં બેની જરૂર નથી, ન લખો તો પણ ચાલશે, અને લખો તો બંને કેવા, સરખા. રેડી? ચાલો, પાઈ બંધ છે એ આપણે જોવાનું છે. તો જો સિગ્મા બંધની સંખ્યા કેટલી? 3 અહીંયા અને એક વચ્ચે 7, અને પાઈ બંધની સંખ્યા 0 આપણને મળે છે. અહીંયા દર્શાવ્યું છે શું છે તો સામાન્ય બંધારણ. રેડી? ચાલો, તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. sp2 સંકરણ છે એ આવતા લેક્ચરની અંદર આપણે જોશું. તો આપણે આ 2 સંકરણો છે એની અંદર આટલી ડિટેલની ધ્યાન રાખવાની હતી.